ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા પંચાયતના પ્રમુખે પ્રમુખ પદ ઉપરથી રાજીનામું આપ્યું છે। સિહોર તાલુકા પંચાયતના પ્રમુખે પ્રમુખ પદેથી આજરોજ સિહોર તાલુકા વિકાસ અધિકારી વતી જિલ્લા વિકાસ અધિકારીને રાજીનામું સુપરત કર્યું હતું। સિહોર તાલુકા પંચાયતના પ્રમુખ પદે મંજુલાબેન પ્રેમજીભાઈ રાઠોડ તારીખ 13/9/2023 પ્રમુખ પદે બિરાજમાન થયા અને 4/1/2024 રોજ ફક્ત 3 મહિના જેટલા ટૂંકા ગાળામાં જ રાજીનામું આપતા લોકોમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે। જોકે આ બાબતે સિહોર ભાજપમાં મોટો ખળભળાટ જોવા મળી રહ્યો હતો। રાજીનામું આપવાનું શું કારણ છે તેઓ મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેઓએ પોતાની પાસે હવે પૂરતો સમય નહીં હોવાનું અને પોતાની સ્વેચ્છાએ રાજીનામું આપવા હોવાનું જણાવ્યું હતું। મારું નામ મંજુલાબેન પ્રેમજીભાઈ રાઠોડ, હું તાલુકા પ્રમુખ છું। તાલુકા પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપવા તૈયાર છું, આપી રહી છું। મારું નામ કુમારી પ્રીતિબેન ઠાકોર છે। હું સિહોર તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવું છું। આજ રોજ સિહોર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન રાઠોડ તેઓના પ્રમુખ પદેથી સ્વૈચ્છિક રાજીનામું આપવા માટે તેઓએ તાલુકા વિકાસ અધિકારી સિહોર મારફત જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને રાજીનામું મોકલી આપવા બાબતે રજૂઆત કરેલ છે, જે અમે સમય મર્યાદામાં મોકલી આપીશું।